સુરતની કામરેજ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીનો આરોપ, જ્યાં ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ સામે આવ્યો છે। 30 વર્ષીય ગર્ભવતી ગાયત્રી શિરોયાનું મોત નીપજ્યું છે। મહિલાના ગર્ભમાં રહેલા 9 માસના બાળકનું પણ મોત થયું છે। મૃતક મહિલાને પીએમ અર્થે કહી શકાય કે સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે। પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે, જ્યારે યોગ્ય સારવાર ન થતાં લીવર અને કિડની ફેલ થઈ હતી। અજય ગોયાણીને ત્યાં અમારે એને જાણ જ ન કરી કે આ બાળક અંદર 3 દિવસ પહેલાં મૃત્યુ પામ્યું છે। અમને એમ જ કીધું બાળકના ધબકારા સારા છે, પણ અમને સ્મિમેરમાં કીધું કે આ બાળક 3 દિવસ પહેલાં એક્સપાયર થઈ ગયેલું છે, ધબકારા નહોતા। હોસ્પિટલમાં દાખલ હતી ને ત્યારથી તમે શા માટે એને સ્મિમેરમાં રિફર કર્યા? કામરેજ હોસ્પિટલમાં તાવ આવતો તો દાખલ કર્યા, અને પછી એને ડિલિવરીનો દુખાવો ઉપડ્યો એટલે એ દાખલ કર્યા, અને પછી એને આ તાવના રિપોર્ટ આવ્યા ને 2 દિવસ દાખલ કર્યા, અને પછી એને રિપોર્ટ કર્યા એટલે ડેમેજ કિડનીને અને લીવરને ડેમેજ બતાવ્યું, એટલે એણે એમ કીધું કે એણે હાથ ઊંચા કરી દીધા કે હવે તમે કે સ્મિમેરમાં કા કિરણમાં વયા જાઓ। અમે સ્મિમેરમાં લાવ્યા ત્યારે ડૉક્ટરે કીધું બધાએ કે બાળક તો 2 દિવસ પહેલાં જ આમાં એક્સપાયર થઈ ગયેલું છે, અને એ એમ કહે છે કે અમે અહીંથી તમે ગયા ત્યાં સુધી બાળકના ધબકારા હતા, એમ બાળકના ધબકારા નહોતા। એની મમ્મી એમ કહેતી કે હમણાં 2 દિવસથી ઓલું નથી મારે થતું પેટમાં, એ કે